આ નવરાત્રિની પાવન કથામાં તમારું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, જય માતાદી। શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા જીવનમાં બધું હોવા છતાં કંઈક ખૂટતું લાગે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ કેટલાક લોકો મુશ્કેલીઓ વચ્ચે પણ હંમેશા ખુશ રહે છે અને કેટલાક લોકો પાસે બધું હોવા છતાં શાંતિ નથી મળતી? આજે હું તમને ચૈત્ર મહિનાની નવરાત્રિ વિશે એવી દિવ્ય અને રહસ્યમય વાત જણાવવા જઈ રહ્યો છું જે માત્ર એક તહેવાર નથી પરંતુ જીવન બદલાવી શકે તેવી શક્તિ છે। આ તે સમય છે જ્યારે સ્વયં માં દુર્ગા માતા પૃથ્વી પર આવી પોતાના ભક્તોની પરીક્ષા લે છે, તેમની ભક્તિ જુએ છે અને સાચા દિલથી પ્રાર્થના કરનારને આશીર્વાદ આપે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ વસંત ઋતુમાં થાય છે, જ્યારે પ્રકૃતિ પોતે નવી ઉર્જાથી ખીલી ઉઠે છે। આ માત્ર બહારનો બદલાવ નથી, આ આપણા અંતર્મનનો પણ ઉત્સવ છે। આ 9 દિવસ એ આત્મશુદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાનો માર્ગ છે। કહેવાય છે કે જે ભક્ત આ 9 દિવસમાં સાચા દિલથી મા દુર્ગા માતાની આરાધના કરે છે તેના જીવનમાંથી દુઃખ, ભય અને અંધકાર દૂર થઈ જાય છે। મિત્રો, આ માત્ર કથા નથી, આ એક સત્ય છે અને આજે હું તમને એક એવી જ પ્રેરણાદાયી ઘટના સંભળાવવા જઈ રહ્યો છું। એક નાના ગામમાં રવિ નામનો એક યુવક રહેતો હતો। રવિના જીવનમાં બધું હતું, નોકરી, પરિવાર, પૈસા, પરંતુ શાંતિ નહોતી। દરેક દિવસે તે ચિંતામાં રહેતો, નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જતો અને તેને લાગતું કે ભગવાન તેની પ્રાર્થના સાંભળતા જ નથી। એક દિવસ ગામમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો। દરેક જગ્યાએ ભક્તિનો માહોલ હતો। લોકો ગરબા રમતા, માતાજીના ગીતો ગાતા અને મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। પરંતુ રવિને આ બધામાં રસ નહોતો। તેને લાગતું કે આ બધું ફક્ત દેખાવ છે। એક દિવસ તેની દાદી તેને બોલાવીને કહે છે, બેટા, આ 9 દિવસ તું માત્ર એકવાર દિલથી માતાજીની ભક્તિ કરીને જોઈ લે। જો કંઈ બદલાવ ના આવે તો પછી તું જે માનવું હોય તે માનજે। રવિએ દાદીની વાત માનવી અને નવરાત્રિના પહેલા દિવસે સવારે વહેલા ઉઠીને મંદિર ગયો। ત્યાં જઈને તેણે પહેલી વાર શાંતિનો અનુભવ કર્યો। ઘંટનો નાદ, અગરબત્તીની સુગંધ અને જય માતાદીના અવાજે તેના મનમાં કંઈક બદલાવ લાવ્યો। તે દિવસે તેણે નક્કી કર્યું કે આ 9 દિવસ તે સાચા દિલથી મા દુર્ગા માતાની આરાધના કરશે। પ્રથમ દિવસથી જ તેણે ઉપવાસ રાખવાનું શરૂ કર્યું। સવારમાં પૂજા કરવી, દિવસ દરમિયાન સારા વિચારો રાખવા અને રાત્રે આરતીમાં જોડાવું, આ બધું તેણે નિયમિત રીતે કરવાનું શરૂ કર્યું। ધીમે ધીમે તેના અંદર શાંતિ આવવા લાગી। જે માણસ હંમેશા ચિંતામાં રહેતો હતો તે હવે હળવાશ અનુભવી રહ્યો હતો। મિત્રો, આ જ નવરાત્રિની સાચી શક્તિ છે। આ માત્ર ઉપવાસ નથી, આ મનનો ઉપવાસ છે, ખરાબ વિચારોનો ત્યાગ અને સારા વિચારોનો સ્વીકાર। ચોથા દિવસે રવિને એક અજબ અનુભવ થયો। તે રાત્રે આરતી કર્યા પછી સૂઈ ગયો અને તેને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો। તે પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, બેટા, તું હવે સાચા માર્ગ પર છે, તારી પરીક્ષા હજુ બાકી છે। રવિ ડરી ગયો, પરંતુ સાથે સાથે તેને અંદરથી શાંતિ પણ અનુભવાઈ। બીજા દિવસે તેણે આ વાત પોતાની દાદીને કહી। દાદીએ સ્મિત કરીને કહ્યું, બેટા, જ્યારે ભક્તિ સચ્ચી હોય છે ત્યારે માતાજી સ્વયં માર્ગદર્શન આપે છે। મિત્રો, નવરાત્રિના 5મા અને 6ઠ્ઠા દિવસે રવિના જીવનમાં ઘણી પરીક્ષાઓ આવી। ઓફિસમાં સમસ્યાઓ, ઘરમાં તણાવ અને સ્વાસ્થ્યની તકલીફો, પરંતુ આ વખતે રવિએ હાર ન માની। તેણે વિચાર્યું કે કદાચ આ તેની ભક્તિની પરીક્ષા છે અને તે વધુ શ્રદ્ધાથી મા દુર્ગા માતાનો જાપ કરવા લાગ્યો। જય અંબે ગૌરી, જય શક્તિ સ્વરૂપા। મિત્રો, જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે જ આપણું સાચું ધૈર્ય બહાર આવે છે। નવરાત્રિ આપણને શીખવે છે કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે। 7મા દિવસે જ્યારે આખું ગામ ગરબા રમી રહ્યું હતું ત્યારે રવિ મંદિરના એક ખૂણામાં બેસીને ધ્યાનમાં હતો। ત્યારે અચાનક એક નાની બાળકી તેની પાસે આવી અને બોલી, ભાઈ, તું એટલો શાંત કેમ છે? રવિએ આંખો ખોલી અને કહ્યું, હું મારી શાંતિ શોધી રહ્યો છું। બાળકી સ્મિત કરીને બોલી, શાંતિ બહાર નહીં, અંદર હોય છે। એટલું કહીને તે ગાયબ થઈ ગઈ। રવિ આશ્ચર્યમાં પડી ગયો। મિત્રો, ઘણીવાર ભગવાન આપણને સામાન્ય રૂપમાં મળવા આવે છે, પરંતુ આપણે ઓળખી શકતા નથી। આ નવરાત્રિનો સૌથી મોટો પાઠ છે, દરેકમાં ભગવાનનો અંશ જોવો। 8મા દિવસે રવિના જીવનમાં એક મોટો ચમત્કાર થયો।
તેની ઓફિસમાં જે સમસ્યાઓ ચાલી રહી હતી તે અચાનક સમાધાન થઈ ગઈ. ઘરમાં જે તણાવ હતો તે પણ દૂર થઈ ગયો અને સૌથી મોટી વાત, તેને અંદરથી એક અજબ શાંતિનો અનુભવ થવા લાગ્યો. મિત્રો, આ જ સાચી સમૃદ્ધિ છે. પૈસા નહીં, પરંતુ મનની શાંતિ. 9મા દિવસે જ્યારે નવરાત્રિનો અંત આવ્યો ત્યારે રવિ મંદિરમાં ગયો અને આંખોમાં આંસુ સાથે માતાજીને કહ્યું, માં, મને કંઈ નથી જોઈએ, ફક્ત આ શાંતિ હંમેશા મારી સાથે રાખજો. અને તે સમયે તેને અંદરથી એક અવાજ આવ્યો, બેટા, તું સાચી ભક્તિ સમજી ગયો છે. હવે તારા જીવનમાં ક્યારેય અંધકાર નહીં રહે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ચૈત્ર નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, આ એક અવસર છે પોતાને બદલવાનો, પોતાના અંદરના અહંકારને દૂર કરવાનો અને સાચી ભક્તિનો અનુભવ કરવાનો. જો તમે પણ આ 9 દિવસ સાચા દિલથી મા દુર્ગા માતાની આરાધના કરશો તો તમારું જીવન પણ બદલાઈ શકે છે. પરંતુ યાદ રાખજો, ભક્તિ દેખાવ માટે નહીં, દિલથી હોવી જોઈએ. કારણ કે ભગવાનને શબ્દો નહીં, ભાવના સમજાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે, શું તમે તૈયાર છો તમારા જીવનમાં આ બદલાવ લાવવા માટે? શું તમે તૈયાર છો તમારા અંદરના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ આગળ વધવા માટે? જો હા, તો આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે એક નવી શરૂઆત બની શકે છે. રવિના જીવનમાં આવેલા બદલાવની શરૂઆત જોઈ. હવે વાત આવે છે તે ક્ષણની જે દરેક ભક્ત માટે સૌથી મહત્વપૂર્ણ છે. પરીક્ષાનો અંત અને કૃપાનો આરંભ. નવરાત્રિના 9મા દિવસે, જેને આપણે મહાનવમી તરીકે ઓળખીએ છીએ, તે દિવસ માત્ર એક વિધિ નથી, તે ભક્તિનો શિખર છે. કહેવાય છે કે આ દિવસે મા દુર્ગા માતા પોતાના ભક્તોને અંતિમ આશીર્વાદ આપે છે. મિત્રો, રવિ માટે પણ આ દિવસ કંઈક અલગ જ હતો. સવારે તે વહેલો ઉઠ્યો. મનમાં એક અજાણી શાંતિ અને આનંદ હતો. તે સીધો મંદિર તરફ ગયો. આજનો દિવસ ખાસ હતો એટલે મંદિર સજાવટથી ઝગમગી રહ્યું હતું. ફૂલોની સુગંધ, દીવડાઓની રોશની અને ભક્તોના જય માતાદીના નાદથી આખું વાતાવરણ દૈવી બની ગયું હતું. રવિએ માતાજીના ચરણોમાં માથું નમાવ્યું અને આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યો. માં, તમે મને જે આપ્યું છે તે માટે હું હંમેશા આભારી રહીશ. હવે મને ફક્ત એટલું આશીર્વાદ આપજો કે હું હંમેશા સારા માર્ગ પર ચાલી શકું. મિત્રો, આ શબ્દોમાં કોઈ લાલચ નહોતો, કોઈ ઈચ્છા નહોતી, ફક્ત સમર્પણ હતું. અને જ્યાં સમર્પણ હોય ત્યાં જ સાચી કૃપા ઉતરે છે. એ જ સમયે મંદિરમાં એક અજબ ઘટના બની. એક વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે ચાલતી અંદર આવી. તેના ચહેરા પર અજોડ તેજ હતું, આંખોમાં કરુણા અને સ્મિતમાં શાંતિ હતી. તે સીધી રવિ પાસે આવી અને બોલી, બેટા, તું ખુશ છે? રવિએ આંખો ખોલી અને શાંતિથી કહ્યું, હા માં, હવે હું ખુશ છું, કારણ કે હવે મને સમજાઈ ગયું છે કે સાચી ખુશી શું છે. વૃદ્ધ સ્ત્રીએ ફરી પૂછ્યું, જો તને ફરીથી મુશ્કેલીઓ આવે તો? રવિ સ્મિત કરીને બોલ્યો, તો પણ હું ડરીશ નહીં, કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે હંમેશા મારી સાથે છો. મિત્રો, આ જવાબ માત્ર શબ્દો નહોતો, આ એક ભક્તનો સંપૂર્ણ વિશ્વાસ હતો. વૃદ્ધ સ્ત્રીએ આશીર્વાદ આપતા કહ્યું, તારી ભક્તિ પૂર્ણ થઈ, તું હવે જીવનનો સાચો અર્થ સમજી ગયો છે. અને એટલું કહીને તે ધીમે ધીમે ગાયબ થઈ ગઈ. રવિ આશ્ચર્યમાં પડી ગયો. તેણે આજુબાજુ જોયું, પરંતુ તે સ્ત્રી ક્યાંય દેખાઈ નહીં. ત્યારે મંદિરના પૂજારી તેની પાસે આવ્યા અને કહ્યું, બેટા, તું બહુ ભાગ્યશાળી છે. આજે તને જે દર્શન થયા છે તે દરેકને મળતા નથી. તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, તે સ્વયં મા દુર્ગા માતાનું સ્વરૂપ હતી. મિત્રો, આ સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા. તે જમીન પર બેસી ગયો અને માતાજીના ચરણોમાં માથું નમાવી દીધું. તે ક્ષણે તેને સમજાઈ ગયું કે ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. સાચા દિલથી કરેલી પ્રાર્થના એક દિવસ જરૂર ફળ આપે છે. મિત્રો, આ કથા અહીં પૂર્ણ નથી થતી. આ તો માત્ર શરૂઆત છે. કારણ કે સાચી નવરાત્રિ ત્યારે શરૂ થાય છે જ્યારે આ 9 દિવસ પૂરા થાય છે, જ્યારે આપણે આ ભક્તિને આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ છીએ. રવિના જીવનમાં હવે બધું બદલાઈ ગયું હતું. તે હવે પહેલાં જેવો ગુસ્સે થતો માણસ નહોતો. તે હવે શાંત, સહનશીલ અને ખુશ રહેતો હતો. તેની અંદર એક નવી ઊર્જા હતી, એક નવી દિશા હતી. લોકો હવે તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. મિત્રો, આ જ છે નવરાત્રિની સાચી શક્તિ. આ માત્ર દીવડાઓ, ગરબા અને ઉપવાસ સુધી સીમિત નથી. આ આપણને અંદરથી બદલવાની શક્તિ આપે છે. હવે એક મહત્વનો પ્રશ્ન, શું માત્ર 9 દિવસની ભક્તિથી જીવન બદલાઈ શકે? જવાબ છે હા,
પરંતુ શરત એક જ છે, ભક્તિ સાચી હોવી જોઈએ. મિત્રો, આજે ઘણા લોકો નવરાત્રિમાં ઉપવાસ રાખે છે, પૂજા કરે છે, પરંતુ મનમાં અહંકાર, ઈર્ષ્યા અને નકારાત્મકતા રાખે છે. આવી ભક્તિથી કંઈ બદલાતું નથી. સાચી નવરાત્રિ ત્યારે છે જ્યારે આપણે આપણા અંદરના દુર્ગુણોને હરાવીએ, કારણ કે માં દુર્ગા માતા માત્ર બહારના રાક્ષસોને નથી મારતી, તે આપણા અંદરના અહંકાર, ક્રોધ અને લોભ જેવા રાક્ષસોને પણ નાશ કરે છે. મિત્રો, નવરાત્રિના દરેક દિવસનો એક ખાસ અર્થ છે. પહેલો દિવસ આત્મવિશ્વાસ, બીજો દિવસ શાંતિ, ત્રીજો દિવસ શક્તિ, ચોથો દિવસ પ્રેમ, પાંચમો દિવસ જ્ઞાન, છઠ્ઠો દિવસ સહનશીલતા, સાતમો દિવસ ભક્તિ, આઠમો દિવસ સમર્પણ અને નવમો દિવસ પૂર્ણતા. જો આપણે આ 9 ગુણોને આપણા જીવનમાં ઉતારી લઈએ તો કોઈ પણ મુશ્કેલી આપણને હલાવી શકતી નથી. મિત્રો, હવે હું તમને એક છેલ્લી વાત પૂછવા માંગુ છું. જ્યારે આ નવરાત્રિ પૂરી થશે ત્યારે શું તમે ફરીથી એ જ જૂના જીવનમાં પાછા જશો, કે પછી તમે આ 9 દિવસની શીખને તમારા જીવનનો ભાગ બનાવશો? નિર્ણય તમારો છે, પરંતુ યાદ રાખજો, જીવનમાં બદલાવ લાવવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી. જરૂર છે તો ફક્ત એક સાચા નિર્ધારની. મિત્રો, જો આ કથા તમને સ્પર્શી ગઈ હોય, જો તમને લાગે છે કે આ નવરાત્રિ તમારા જીવનમાં પણ બદલાવ લાવી શકે છે, તો આજે જ એક સંકલ્પ લો કે તમે દરરોજ થોડો સમય ભગવાન માટે કાઢશો, સારા વિચારો રાખશો અને હંમેશા સત્યના માર્ગ પર ચાલશો. કારણ કે જ્યારે તમે એક પગલું ભગવાન તરફ લો છો, ત્યારે ભગવાન તમારા તરફ 10 પગલાં આગળ વધે છે. આ કથા આપણને એ શીખવે છે કે સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. માતા હંમેશા પોતાના ભક્તોની મદદ કરે છે. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. જય મા દુર્ગા, જય માતાજી.